હેલો મિત્રો, તો બધાને જય સોમનાથ. તો આજે આપણે જવાનું છે સોમનાથ મહાદેવે દર્શન કરવા, કારણ કે આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આપણે નાહવા માટે ગેસ ઉપર ગરમ પાણી મૂકી દીધું 2 ટુકડી ઉપર, એટલે વહેલું થઈ જાય. તો ધીમે ધીમે તો એટલા માટે બોલું છું કારણ કે ઘરના બધા મોટા છે, પાછા જાગી જાય. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે જવાનું છે સોમનાથ. પહેલાં આપણે નાહીને હેલો મિત્રો, તો નાહીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે નીકળીએ વહેલા, તો પછી વહેલા ઘરે આવી જઈએ આપણે સોમનાથ. બાય. હેલો મિત્રો, તો અમે આવી ગયા છે હોટલ જલારામ. તો અમારે તો અશ્વિન કાકા ને વિપુલભાઈ ને સાપીસ ને મેં નાસ્તો લીધો, કારણ કે એ બેને સોમવાર છે અને હું કંઈ રહેતો નથી ભાઈ, હું ભીખો ન રહી શકું, એટલે મેં પપ ને વેફર ને એવું બધું લીધું ને એ બે સાપીસ. ભાઈ તમારે ખાવું છે કંઈ? હું ભીખો ન રહી શકું, એટલે મારે તો કંઈક ને કંઈક ખાવું પડે. આગળ ગાડી રોકે ન રોકે એના કરતાં આપણે પેટનું કરી લેવાય. પહેલાં હું નાસ્તો કરી લઉં ને કે મોડું થઈ જાય, કારણ કે અત્યારે 4 વાગી જ જાય છે. પહેલાં નાસ્તો કરી લઉં. તો દોસ્તો અમે નાસ્તો લઈ લીધો, અત્યારે વાગી જાય છે 4. તો ભૂખાઈ લાગી, કારણ કે આગળ પછી હોટલ આવે ન આવે, આના જેવી હોટલ કાંઈ મળે નહીં. તો હોટલનું નામ છે જલારામ, વેરાવળ રોડ ઉપર છે. જ્યારે પણ આવો ત્યારે મુલાકાત લેજો. સા પણ 1 નંબર બનાવે છે. જ્યારે પણ અમે આવીએ ત્યારે અમે સા પીએ, તો આવવાનું ભૂલતા નહીં. નાસ્તો કરીને અમે પણ વહેલા નીકળીએ, તો વહેલા પછી ફેર પહોંચીએ. અમારા અશ્વિન કાકા કોવડો સોમવાર રહ્યા ને માવો ખાય. તમારાથી કંઈ ન રહેવાય, આ બધું ખવાય નહીં. માવામાં શું યુઝ કરે તમને ખબર છે? એમાં બધું નાખતા આપણે તો ખાવાની ખોટી ઉપાધિ. હા તો ખરી ખાતર આવું તમે ખેતરમાં ખાતર નાખી દે સાણીએ, ખબર છે ને માવો ખાય. તો અમે નાસ્તો કરી લીધો, હવે અમે નીકળીએ સોમનાથ તરફ. કારણ કે હજી કેટલો બાકી છે વિપુલભાઈ? કેટલા? 34 કિલોમીટર કહેવાય, 33 નો કહેવાય ડોબા. તો 34 કિલોમીટર હજી બાકી છે. આવે હવે નાસ્તો કરી લીધો. તો અમારી ગાડીની થોડુંક તેલ બેલ પીવું જોઈએ ને, તો અમે આવી ગયા પેટ્રોલ પંપે. ટાંકી ફૂલ કરી દો તમે તારે. કઈ પર સ્પ્લેન્ડરની ટાંકી નાની આવે ને? કેટલા લીટરમાં? 11 લીટર. મારા પાસે સ્પ્લેન્ડર છે પણ મને ખબર નથી, મેં કોઈ દી ફૂલ જ નથી કરાવી, ખબર નહીં.
સર આપણે ઓલે મોબાઈલ ને બધું પેપરમાં રાખવાનું છે અંદર મૂકી તો મહાદેવને દર્શન કરીને અમે ત્રણે હવે નીકળીએ ઘર તરફ. ટ્રાફિક બહુ છે ને તમે બધા ન આવ્યા હોય તો આવી જજો, કારણ કે આવો લાવો નહીં મળે પછી આમને આમ 3 મહિનો હોય જ આવે. ચલો તો હવે નીકળીએ. અમે આવી ગયા છે વડનગર, જ્યાં મોગલધામ છે. તો મોગલમાં આવી ગયા અમે. નારિયેળ શ્રીફળ લઈ લઈએ અમે. શ્રીફળ આપી દેજો, મને એક જોડ આપી દેજો. આપણે શ્રીફળ લઈ લીધા અને હવે શ્રીફળ વધારે આવીએ. ફોટા પાડવાની સખત મનાઈ છે. હેલો મિત્રો, તો આપણે સોમનાથથી ઘરે પૂગી જ જશે. ને વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.